તો રાજકોટ શહેરમાં દોડતી ઇલેક્ટ્રિક બસ બંધ કરવાની ફરજ પડી। ઇલેક્ટ્રિક બસ તપી જતી હોવાથી મહાનગરપાલિકાએ બંધ કરવાનો નિર્ણય કર્યો। કરોડોના ખર્ચે મહાનગરપાલિકાએ ઈ બસ વસાવી, પણ તેમાં વધુ એક ખામી જોવા મળી। 46 ડિગ્રી ગરમીમાં 28 માંથી 25 ઈ બસ તપી જતા બંધ કરી દેવાઈ। બીઆરટીએસ રૂટ પર બસ બંધ કરી દેવાતા લોકો પણ પરેશાન થઈ ગયા છે। બસનો હીટરનો પારો 48 ડિગ્રી સેલ્સિયસ પહોંચતા બસને બંધ કરવામાં આવી છે। સામાન્ય રીતે બસમાં 50 સેલ્સિયસ તાપમાન થાય તો બસ આપોઆપ બંધ થઈ જાય છે। ગઈકાલે રાજ્યમાં સૌથી વધારે રાજકોટની અંદર તાપમાન હતું 42 થી 45 ડિગ્રી કરતા પણ વધારે 46 ડિગ્રી જેટલું તાપમાન હતું। અત્યારે સિટી બસ જે છે તેની અંદર આપણે આવી પહોંચ્યા છીએ। 25 જેટલી સિટી બસ જે બીઆરટીએસ રૂટ પર ચાલે છે તે બંધ કરી દેવામાં આવી હતી, કેમ કે ભારે તાપને લઈને 48 ડિગ્રી કરતા વધારે તાપમાન થયું હતું, જેના કારણે સિટી બસ જે છે તે બંધ કરી દેવાની ફરજ પડી હતી। કરોડો રૂપિયાના ખર્ચે સિટી બસ જે છે તે વસાવવામાં આવી છે, ઇલેક્ટ્રિક બસ વસાવવામાં આવી છે। આપણી સાથે નાગરિકો છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, કરોડોના ખર્ચે જે સિટી બસ બીઆરટીએસ રૂટ જે ગઈકાલે બંધ કરવામાં આવ્યો તો આપ શું કહેશો? બંધ ન કરવો જોઈએ, કારણ કે સામાન્ય માણસ એક જે આપણી જે જાહેર વ્યવસ્થા છે એના લીધે તો બધે ટ્રાન્સપોર્ટિંગના લીધે બધે ઇઝીલી જતો હોય છે। એમાં જ્યારે 46 ઉપરની ડિગ્રી હોય અને ત્યારે જો ટ્રાન્સપોર્ટિંગ ખોરવાઈ જાય તો સામાન્ય માણસની હાલત એટલી ખરાબ થઈ જાય કે એને ધ્યાનમાં રાખીને કોઈ પણ સંજોગોમાં બીઆરટીએસ બંધ રાખવી ન જોઈએ। ઇલેક્ટ્રિક જે બસ છે, હમણાં તાજેતરમાં અકસ્માત પણ થયો, તમને લાગે છે કે ઇલેક્ટ્રિક બસ નવી લેતા પહેલા વિચાર કરવો જોઈએ? ચોક્કસ, કેમ નહીં। આજે એના જે ભયસ્થાનો છે એના લીધે જે એક્સિડન્ટ થાય છે, આગ લાગી જાય છે બસને, તો આ બધી વસ્તુ ફેક્ટરો વિચારીને બસો લેવી જોઈએ ને। આજે તમે જ્યારે એક જાહેરમાં એક વસ્તુ મૂકો છો બધાની વચ્ચે, તો તમને આજે પબ્લિકની જાન જોખમમાં મૂકીને તમે એવા ટ્રાન્સપોર્ટિંગ ન કરી શકો, તો એ તંત્ર એની કાળજી રાખવી જોઈએ, નહીંતર આના માટે જવાબદાર તંત્ર છે। ઇલેક્ટ્રિક બસો કરોડોના ખર્ચે 1 કરોડ ને 23 લાખ અંદાજિત ખર્ચે આપણે જે બસમાં બેઠા છીએ એનો ભાવ એટલો છે। આ લેતા પહેલા મહાનગરપાલિકા અથવા સરકારે વિચાર કરવો જોઈએ? ચોક્કસ, કેમ નહીં। તમે આજે કોઈ એક વસ્તુ જ્યારે અમલમાં લાવો છો તો તંત્રએ તો બધું વિચારવું જોઈએ ને કે એનું બજેટ કેટલું થશે, એની સામે આપણી ઇન્કમ કેટલી છે, સામાન્ય માણસને એ પોસાશે કે નહીં, આ બધા ફેક્ટરોને ધ્યાનમાં રાખીને તમારે વસાવવું જોઈએ। ચોક્કસ જોઈ શકાય છે કે સિટી બસની અંદર ટ્રાફિક પણ ખૂબ હોય છે। લોકો બપોર વચ્ચે ભારે તાપને લઈને 46 ડિગ્રી ગઈકાલે રાજ્યમાં સૌથી વધારે રાજકોટની અંદર તાપમાન હતું, ત્યારે જે બીઆરટીએસ રૂટ પર 28 જેટલી જે બસ ચાલે છે તેમાંથી 25 જેટલી બસ બંધ કરવાની ફરજ પડી હતી। અન્ય નાગરિકો, બેન તમે સિટી બસમાં અત્યારે જે મુસાફરી કરો છો, તમે શું કહેશો? બપોર વચ્ચે બંધ થઈ જાય છે બસ, ન કરવી જોઈએ, કારણ કે સામાન્ય નાગરિકોને તકલીફ પડી જાય, કારણ કે ભારે તડકાને કારણે કોઈક વખત તબિયત ખરાબ થઈ જાય તો પ્રોબ્લેમ પડે છે ઘણા બધા। અમે એ જ કહેવા માંગીએ છીએ કે પેલા સડાવ્યા કે આ સસ્તામાં તમને સિટી બસ દેવું અને હવે સિટી બસ બંધ કરાવે, અમારે પાસે રિક્ષામાં જવું, હાકર મૂકો, રિક્ષાવાળા ડબલ ભાડા લઈએ, તો પછી આ સિટી બસ વાળા એમને સડાવ્યા કે આમાં આવો એટલે અમે એ લોકોમાં લાભ લ્યો, તો હવે અમે કોઈ મહેરબાન રહ્યા, સિટી બસ સારું રહે સારું। તમે વિદ્યાર્થી તરીકે શું કહેવા માંગો? બધી રીતે એક રીતે સસ્તું પડે, ઉપરથી તમને એને શું કહેવાય તાપમાનમાં તમને એને સારું એવું શું કહેવાય તમને વાતાવરણ મળી રહે। ચોક્કસ અત્યારે જે બીઆરટીએસ રૂટ પર 25 કરતા વધારે ગઈકાલે સિટી બસ બંધ કરવામાં આવી હતી। સેન્સર જે છે તે ચોટી જતાની સાથે જ આ સિટી બસ બંધ કરવામાં આવી હતી। વધારે જે ઇલેક્ટ્રિક બસ વસાવતા પહેલા મહાનગરપાલિકા અથવા તો એજન્સી અથવા તો રાજ્ય સરકારે વિચાર કરવાની જરૂરિયાત છે। કેમેરામેન શુભ વાસિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।